સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આગ લાગવાની ઘટના બનાસકાંઠાના વાવ સુઈગામ હાઈવે ઉપર બની છે। વીજ તાર અડી જતા પિકઅપ વેનમાં રાખેલ ઘાસના જથ્થામાં આગ લાગી। આગને લીધે પિકઅપ ડાલામાં રાખેલ ઘાસચારામાં આગ લાગી। સ્થાનિકોએ ભારે જહેમતથી આગ ઉપર કાબુ મેળવ્યો। વીજ તાર અડી જતા પિકઅપ ડાલામાં રાખેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની। વાવ સુઈગામ હાઈવે પાસેથી આ ટ્રક પસાર થઈ રહ્યો હતો અને ઘાસચારો તેમાં રાખવામાં આવ્યો હતો। જો કે રસ્તા ઉપરથી પસાર થતી વખતે વીજ તારને અડી જતા ઘાસચારામાં આગ લાગી। જો કે તાત્કાલિક આસપાસથી લોકો ભેગા થઈ ગયા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી। સ્થાનિકોએ જ આગ બુઝાવી। કોઈ જાનહાનિના સમાચાર આ આગની ઘટનામાં હજી પ્રાપ્ત નથી થયા, પણ થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ। વાવ સુઈગામ હાઈવે ઉપર આગની આ ઘટનાના કારણે આસપાસથી લોકો દોડી આવ્યા અને જેમ તેમ કરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ વાહનને ઘણું નુકસાન થયું છે। અમારા સંવાદદાતા વસંત પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, કોઈ જાનહાનિના સમાચાર આ ઘટનામાં? બિલકુલ, ઘટનાની વાત કરવામાં આવે તો વાવ જે સુઈગામ હાઈવે છે ત્યાંની આ ઘટના છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પિકઅપ વાહન છે તેમાં સૂકો જે ઘાસચારો છે તે ભરીને જે પશુપાલક છે તે નીકળી રહ્યો હતો। તે દરમિયાન વીજ વાયર અડકી જતા ક્યાંક આ ઘટના સર્જાઈ હતી। સમગ્ર ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ સૂકા ઘાસચારા જે પશુઓ માટે લઈ જવામાં આવી રહ્યો હતો તેને નુકસાન થયું। સાથે સાથે પિકઅપ વાહનને પણ નુકસાન થતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। હાલ પશુપાલકને પણ આ સૂકા ઘાસચારાને લઈને ક્યાંક નુકસાન જોવા મળી રહ્યું છે। વસંત, આભાર જાણકારી આપવા માટે।